ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 ચેપ્ટર 8 ગતિ. બરોબર. તો અહીંયા આપણે આગળ જઈએ તો અંતર અને સ્થાનાંતર વિશે આપણે ચર્ચા કરી હતી કે અંતર કોને કહેવાય અને સ્થાનાંતર. બરોબર. તો આજે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા એક મેં પથ લંબાઈ દોરેલી છે. પથ લંબાઈ એટલે કે અંતર. અંતરને પથ લંબાઈ પણ કહી શકાય છે. બરોબર. પથ લંબાઈ. તો અહીંયા જે 0 છે એ સંદર્ભ બિંદુ છે, એટલે કે પદાર્થ સંદર્ભ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે. બરોબર. પદાર્થ એ O બિંદુ એટલે કે સંદર્ભ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે. સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. સુરેખ એટલે કે સીધા માર્ગ ઉપર ગતિ કરે છે. હવે સી, બી અને એ જુદા જુદા સમયે પદાર્થનું સ્થાન દર્શાવેલું છે. એટલે કે એક સમયે એ 25 સ્થાન ઉપર છે, બીજા એ 25 બી સ્થાન ઉપર છે, પછી જેમ સમય આગળ જાય અંતર એમ એ સ્થાન ઉપર આવે છે. બરોબર. તો હવે આપણને કહ્યું છે કે સંદર્ભ બિંદુથી પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે છે તે O, A અને C ગતિ કરે છે. એટલે કે O થી શરૂઆત કરી પહેલા A ઉપર જાય છે, પછી A થી રિટર્ન થઈને C ઉપર આવે છે. તો તેને કુલ અંતર કેટલું કાપ્યું કહેવાય, અથવા તેને કેટલી પથ લંબાઈ થઈ કહેવાય. બરોબર. તો OA પ્લસ A થી C તરફ રિટર્ન જાય છે એટલે AC જેટલું અંતર. OA નું અંતર કેટલું છે? 60 કિલોમીટર. AC નું અંતર કેટલું છે? તો 10, 5, 10, 15, 20, 25, 30 અને 35 કિલોમીટર. તો 95 કિલોમીટર એ OAC નું કુલ અંતર થયું. એટલે કે પદાર્થ O થી A તરફ ગતિ કરે છે, A થી રિટર્ન આવીને C ઉપર સ્થિર થાય છે, તેનું અહીંયા અંત કરે છે ગતિ કરવાનું. બરોબર. તો તેનું કુલ અંતર કેટલું થયું? OA પ્લસ AC. બરોબર. કુલ અંતર એટલે કે એને પથ લંબાઈ પણ કહી શકાય છે. ઓકે. તો કુલ અંતર અને પથ લંબાઈ હંમેશા સંખ્યાત્મક મૂલ્ય જ હોય. તેને દર્શાવવા માટે કોઈ સંખ્યાત્મક મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી. એટલે કે ઋણ, ધન અથવા ઋણ એવા કોઈ ચિહ્નની જરૂર પડતી નથી. એને એક સંખ્યાત્મક મૂલ્ય વડે જ દર્શાવાય છે. બરોબર. અને આ સંખ્યાત્મક મૂલ્યને અંતરનું માન કહેવાય છે. અંતરનું શું કહેવાય છે? માન કહેવાય છે. તો આ થઈ અંતરની વાત. હવે આગળ જોઈએ સ્થાનાંતર. તો સ્થાનાંતર અહીંયા O, A અને C તરફની આપણે કુલ અંતર શોધ્યું. હવે સ્થાનાંતર અને આ જ પથ લંબાઈમાં સ્થાનાંતર કેટલું કર્યું એવું ગણવું હોય તો સ્થાનાંતર બરાબર આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. સ્થાનાંતર બરાબર અંતિમ બિંદુ જ્યાંથી તે ગતિ કરવાનું સ્ટોપ કરે છે, એટલે કે ગતિ કરવાનું બંધ કરે છે, ત્યાંથી પ્રારંભિક બિંદુ સુધીનું અંતર. બરોબર. તો અંતિમ બિંદુ ક્યાં અંત કરે છે? તો 25 ઉપર. અને પ્રારંભિક બિંદુ કેટલું છે? 0. બરોબર. તો એને સ્થાનાંતર કેટલું કર્યું હશે? 25 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું હશે. બરોબર. અંતિમ બિંદુ જ્યાં પદાર્થ પોતાની ગતિ અટકાવે છે અથવા ગતિ કરતો બંધ થાય છે, ત્યાંથી પ્રારંભિક બિંદુ સુધીના અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવી શકાય. બરોબર. તો આ થઈ અંતર અને સ્થાનાંતરની એક ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કર્યું. હવે જોઈએ કે આગળ જઈએ મિત્રો. આપણે જોયું કે
અંતરને દર્શાવવા માટે ફક્ત ને ફક્ત સંખ્યાત્મક મૂલ્યની જ જરૂર પડે, તેને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી. અને એ સંખ્યાત્મક મૂલ્યને તેનું માત્રા માન કહે છે. બરોબર, સંખ્યાત્મક મૂલ્યને શું કહે છે? અંતરનું માન કહે છે. તો આપણે એક ઉદાહરણથી જોઈએ કે અંતરને દર્શાવવા માટે પ્લસ કે માઇનસ એવી કોઈ દિશાની જરૂર પડતી નથી, પરંતુ સ્થાનાંતર 0 પણ હોય છે, પ્લસ પણ હોય છે એટલે કે ધન પણ હોય છે અને ઋણ પણ હોઈ શકે છે. તો એ દર્શાવતો આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ કે આ પથ ઉપર એક પદાર્થ ગતિ કરે છે. તો એક પહેલું ઉદાહરણ લઈએ કે જેમાં O A તરફ ગતિ કરે છે. પદાર્થ O થી ગતિ કરવાની શરૂઆત કરે છે અને A પર આવીને એની ગતિ અટકાવે છે. બરોબર, તો એની પથ લંબાઈ એટલે કે અંતર કેટલું થયું કહેવાય? તો O A તરફની ગતિ કેટલી છે? 60 કિલોમીટર. એટલે એનું અંતર, એણે અંતર કેટલું કાપ્યું કહેવાય? 60 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય. બરોબર, હવે તેનું સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતર એટલે અંતિમ બિંદુથી પ્રારંભિક બિંદુ સુધીનું અંતર. બરોબર, એટલે અંતિમ બિંદુ કયો કહેવાય? A કહેવાય. અંતિમ બિંદુ A થી પ્રારંભિક બિંદુ 0 સુધીનું અંતર, O સુધીનું અંતર. અંતિમ બિંદુનું કેટલું છે? 60 માઈનસ પ્રારંભિક બિંદુના કિલોમીટર કેટલા છે? 0, તો 60 કિલોમીટર. અહીંયા જોઈ શકાય છે કે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય એક જ છે. અંતર પણ 60 કિલોમીટર છે, સ્થાનાંતર પણ 60 કિલોમીટર જ છે. પણ સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા કેવું છે? ધન છે. અંતર તો ધન જ હોય, એમાં શૂન્ય કે ઋણ હોય નહીં. એને દર્શાવવા દિશાની જરૂર પડતી નથી, એ હંમેશા ધન જ હોય. પણ સ્થાનાંતર અહીંયા કેવું છે? ધન. ઓકે, એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં પદાર્થ O A B આવી ગતિ કરે છે. એટલે કે O થી ગતિ કરવાનું શરૂઆત કરી A પર આવે છે અને A થી રિટર્ન લઈને B તરફ આવે છે અને B ઉપર એનું ગતિ કરવાનું સ્ટોપ કરે છે. બરોબર, તો તેની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? તો પથ લંબાઈ એટલે અંતર. અંતર કેટલું થાય? તો O A પ્લસ રિટર્ન ક્યાં જાય છે? A થી B તરફ. OA છે 60, AB કેટલું છે? તો ગણો 5, 10, 15, 20 અને 25, એટલે થશે 85 કિલોમીટર. બરોબર, તો અહીંયા અંતર કેટલું આવ્યું? 85 કિલોમીટર. હવે તેનું સ્થાનાંતર જોઈએ. સ્થાનાંતર પદાર્થ ક્યાં અટકે છે ગતિ કરતા? તો B ઉપર. એને પ્રારંભિક ક્યાંથી કર્યું હતું? તો O તરફ. તો O અંતિમ બિંદુ કયું? B માઈનસ પ્રારંભિક બિંદુ O તરફ સુધીનું અંતર. તો B એ કેટલા કિલોમીટર છે? 35 માઈનસ OA 0 એટલે કે 35. અહીંયા પણ જુઓ, પથ લંબાઈ એટલે કે અંતર અને સ્થાનાંતરના કિલોમીટર અલગ છે, પણ સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા પણ કેવું છે? ધન જ છે. બરોબર, આગળ એક બીજું ઉદાહરણ જોઈએ કે તેમાં પદાર્થ O A O આ પ્રમાણેની ગતિ કરે છે. એટલે કે O થી ગતિ શરૂ કરીને A પર જાય છે અને A થી પાછો ફરીને O ઉપર જ આવે છે. એટલે કે તેનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એ O જ છે, એક જ છે. બરોબર, તો તેની પથ લંબાઈ એટલે કે અંતર કેટલું થશે? OA પ્લસ AO 60 પ્લસ 60 એટલે 120 કિલોમીટર. એવી જ રીતે એનું સ્થાનાંતર ગણીએ તો અંતિમ બિંદુ O થી પ્રારંભિક બિંદુ O સુધીનું અંતર કેટલું છે? 0. બરોબર, તો અહીંયા જુઓ, પથ લંબાઈ અને
સ્થાનાંતર અલગ છે પણ સ્થાનાંતર કેવું છે, અહીંયા શૂન્ય છે, 0 છે, બરોબર. નેક્સ્ટ એક ઉદાહરણ લઈએ કે જેમાં પથ લંબાઈ ઉપર પદાર્થ BAC આ પ્રમાણેની ગતિ કરે છે. BAC એટલે B ઉપરથી પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે, A ઉપર જઈને પછી પાછો C ઉપર પાછો આવે છે. એટલે કે B થી શરૂઆત થઈ, A ઉપર જાય છે, A થી રિટર્ન લઈને C ઉપર એની ગતિ અટકાવે છે, અંતિમ એટલે કે અંત કરે છે C ઉપર ગતિ કરવાનું, બરોબર. તો તેની પથ લંબાઈ એટલે કે અંતર શું કયું કહેવાય, અંતર કેવું થયું કહેવાય, તો B A તરફ પ્લસ A થી B તરફ પ્લસ B થી C તરફ આ પ્રમાણેનું અંતર થયું કહેવાય, બરોબર. એને B થી શરૂઆત કરી A તરફ, પછી A થી C તરફ જાય છે, પણ વચ્ચે આવે છે બીજું કયું, A થી B તરફનું અંતર અને પછી B થી C તરફનું અંતર. તો BA એટલે કેટલું થશે, 35 થી 60, 5 10 15 20 25 પ્લસ AB 5 10 15 20 25 પ્લસ BC 10, બરોબર. તો 60 કિલોમીટર જેટલું અંતર આનું થશે. આનું સ્થાનાંતર ગણીએ તો તે સ્થાનાંતર એટલે કે અંતિમ બિંદુ, પદાર્થ ગતિ કરવાનો અંત ક્યાં કરે છે, તો BAC એટલે કે C ઉપર અંત કરે છે, બરોબર. તો અંતિમ બિંદુ C થી પ્રારંભ ક્યાંથી કર્યો હતો, પ્રારંભિક બિંદુ B પરથી. તો C ઉપરનું કેટલું અંતર છે, 25 માઈનસ પ્રારંભિકનું 35 એટલે અહીંયા આવશે સ્થાનાંતર ઋણ આવશે, બરોબર. તો આપણે એવા ઉદાહરણ જોયા કે જેમાં સ્થાનાંતર ધન પણ છે, 0 પણ છે અને ઋણ પણ છે, બરોબર. માટે કહી શકાય કે અંતરને દર્શાવવા માટે સંખ્યાત્મક મૂલ્યની જરૂર પડે છે, તેને પ્લસ માઈનસ એટલે કે દિશાની જરૂર હોતી નથી. જ્યારે સ્થાનાંતર એ પ્લસ પણ હોય છે, 0 પણ હોય છે અને માઈનસ એટલે કે ઋણ પણ હોય છે, બરોબર. આગળ જઈએ મિત્રો. તો અહીંયા એક આપણે સ્ક્વેર ચોરસ મેદાન લીધેલું છે, બરોબર. હવે એવું કહેવાય છે કે એક ખૂણાથી બીજા તરફ જતા, એક ખૂણો જે ચોરસ છે તો આ રીતે એને નંબર આપેલા છે ABCD. હવે ચોરસ મેદાન છે તો તેના એક ખૂણાથી બીજા તેની સામેના વિરુદ્ધ દિશાના ખૂણા એટલે કે એક ખૂણા તરફથી તેને વિરુદ્ધ દિશાના ખૂણા તરફ તેની ધારોધાર ચાલતા જઈએ તો આ રીતે ચાલીએ અને એની સંલગ્ન બાજુઓ કઈ, A અને B, B થી C તરફ એટલે કે આ શોર્ટકટ છે, બરોબર. તો ગણિતની ભાષામાં આપણે એને સોલ્વ કરીએ તો કાપેલું અંતર કેટલું થાય, અહીંયાથી જઈએ તો AB પ્લસ BC, AB ધારો કે x છે, BC એ y છે, તો x પ્લસ y જેટલું કાપેલું અંતર થાય, બરોબર. હવે તેનું સ્થાનાંતર જોઈએ, તેનું સ્થાનાંતર જોઈએ તો પદાર્થે અંત ક્યાં કર્યો, C તરફ, C ઉપર, અને તેનો પ્રારંભ ક્યાંથી કર્યો તો A તરફ, બરોબર. તો A થી C સ્થાનાંતર કયું થયું, A થી C તરફનું સ્થાનાંતર એટલે કે AC, બરોબર. આ બે ધારો ઉપર ચાલતા જઈએ તો કાપેલું અંતર AB પ્લસ BC એવું થાય, પણ AB નું અંતર આપણે ધાર્યું છે x, BC નું અંતર ધાર્યું છે y, તો x પ્લસ y જેટલું અંતર કાપ્યું કહેવાય. પણ એનું સ્થાનાંતર કેટલું કહેવાય, તો અંતિમ બિંદુથી પ્રારંભિક બિંદુ સુધી એટલે કે AC એ શું કહેવાય, એનું સ્થાનાંતર કહેવાય. હવે AC એ હંમેશા AB પ્લસ BC કરતા
કરતાં નાનો હોય, એટલે કે AB પ્લસ BC જેટલું અંતર, આ બંનેના સરવાળા જેટલું અંતર એના કરતાં પણ AC નાનો હોય, કારણ કે એ શોર્ટકટ છે, બરોબર. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે હંમેશા કાપેલા અંતર કરતાં સ્થાનાંતર નાનું હોય, બરોબર. એ આપણે અહીંયા સાબિત કર્યું કે શોર્ટકટ અહીંયા ફરીને જવાય છે, આ સીધો શોર્ટકટ છે, એટલે હંમેશા કુલ કાપેલા અંતર કરતાં પથ લંબાઈ કરતાં સ્થાનાંતર કેવું હોય, નાનું જ હોય, બરોબર. મિત્રો અહીંયા એક નવી એક પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે અંતર અને સ્થાનાંતર માપવા માટે, કે ભુવનેશ્વર એક શહેર છે એ અને નવી દિલ્હી વચ્ચેનું અંતર માપવાનું છે. તો પહેલા તો આપણે રોડ મારફતે એટલે કે જમીન મારફતે એ લોકો જાય છે. તો ભુવનેશ્વર અને નવી દિલ્હી ક્યાંય આપણે સમજી લઈએ છીએ કે નવી દિલ્હી છે અહીંયા. તો એ ફરતા ફરતા જાય છે, કારણ કે જ્યાંથી રસ્તો જતો હોય ત્યાંથી જે ગાડી લઈને જવું પડે. તો એ ગાડીમાં પ્રારંભિકથી જ્યાંથી શરૂ કર્યું અને પછી અંત કરે છે ગતિ કરવાનો, ત્યાંથી કિલોમીટર જોવામાં આવે છે. તો 1850 કિલોમીટર અંતરે તે આવેલું હોય છે એવું આપણે જાણી શકીએ છીએ. પણ એવું કહે છે કે શોર્ટકટ વાપરવામાં આવે કે સ્થાનાંતર તેનું. તો ભુવનેશ્વરથી નવી દિલ્હી એટલે આપણે વચ્ચે આ રીતે રસ્તો હોય તો ગાડીમાં તો આ જ રીતે જઈ શકાય, પણ હવાઈ મારફતે આપણે જોવામાં આવે કે હવાઈ એટલે કે એરોપ્લેન કે કોઈ બી એરોપ્લેન કે વિમાન તરફથી આપણે જઈએ તો તેનું સ્થાનાંતર એટલે કે ભુવનેશ્વરથી સીધી નવી દિલ્હીનું આ બધું ફરવા જવાનું નહીં. તો આ વચ્ચેનું અંતર 1250 કિલોમીટર જેટલું જ થાય છે, એટલે કે કુલ અંતર કરતાં સ્થાનાંતરનું અંતર કેટલું હોય, ઓછું જ હોય છે, એવું આ પ્રવૃત્તિ ઉદાહરણમાં કહેવા માંગે છે. આગળ જઈએ મિત્રો. તો કોઈ પદાર્થ વડે થોડું અંતર કપાયેલું છે, એટલે કે અમુક પ્રકારનું અંતર કપાયેલું છે, તો એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ખરા? તો વિચારીએ કે ઉદાહરણ તરીકે જોઈએ છે કે કોઈ છોકરો ઘર છે, એનું આ ઘર છે સમજી લો. તો ઘરથી સ્કૂલ જાય છે એટલે કે શાળા તરફ જાય છે અને શાળાથી રિટર્ન થઈને ઘરે આવે છે, બરોબર. તો આનું અંતર ઘરથી શાળા તરફ જેટલું અંતર હશે એનું પ્લસ, ધારો કે અહીંથી શાળા તરફનું 5 કિલોમીટર અંતર છે. તો ઘરથી શાળા તરફનું અંતર એટલે 5 અને શાળાથી ઘર તરફનું અંતર એટલે કે 5, એટલે ટોટલ એને કુલ અંતર 10 કિલોમીટર પથ લંબાઈ જેને કહી શકાય 10 કિલોમીટર કાપ્યું હશે. પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? કેમ હોઈ શકે? તો એ ઘરેથી જ પ્રારંભ કરવાનું શરૂ કરે છે ગતિ, અને શાળા તરફ આટો મારીને પાછો ક્યાં આવે છે? ઘરે જ આવે છે. એટલે કે એનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ કેવું છે? સરખું જ છે, બરોબર. એટલે એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. બીજું ઉદાહરણ આપું કે કોઈ પણ પદાર્થ છે એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, એટલે કે પદાર્થે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરી અને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરીને પાછો ફરે છે તે જ બિંદુ ઉપર, તો પણ એને સ્થાનાંતર કેવું કર્યું કહેવાય? 0 જ કર્યું કહેવાય. પણ અંતર તો જેટલો વર્તુળાકાર માર્ગનો પરિઘ હશે એટલું એણે અંતર કાપ્યું કહેવાશે, બરોબર. પણ એને સ્થાનાંતર તો કેટલું કહેવાશે? 0 જ. એટલે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જો સરખા હોય તો સ્થાનાંતર, પદાર્થે કરેલું સ્થાનાંતર કેવું હોય? શૂન્ય જ હોય. મિત્રો આગળ જઈએ તો અહીંયા એક અંતર અર્થે સ્થાનાંતરનો એક દાખલો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે.
આપણને અહીંયા એવું ખબર પડે કે ચોરસ ખેતર આપેલું છે અને એક માણસ એટલે કે ખેડૂત છે એ 10 મીટર ખાલી આપણને લંબાઈ જ આપે છે, પણ ચોરસ એટલે તેની બધી જ લંબાઈઓ કેવી હોય? સરખી હોય. એટલે આ પણ 10 મીટર, આ પણ 10 મીટર, આ પણ 10 મીટર અને ચારે બાજુઓ કેવી થઈ? 10-10 મીટરની થઈ. બરોબર. હવે ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એટલે એવું લખી શકીએ કે ચોરસ ખેતરની સરહદ પર ચાલીને એક પરિક્રમણના અંતે ખેડૂતે કાપેલું અંતર. બરોબર. એવું લખી શકીએ કે ચોરસ ખેતરની ધારે ધારે ચાલીને એક પરિક્રમણ પૂર્ણ કરેલ ખેડૂતે કાપેલ કુલ અંતર બરાબર. હવે એક પરિક્રમણ એટલે કે ધારો કે ખેડૂત A B C D આપણે એવા ખેતરના 4 ખૂણાઓના નામ આપીએ છીએ, તો ધારો કે ખેડૂત A થી ગતિ કરવાની શરૂઆત કરે છે એટલે કે A થી B, B થી C, C થી D આ રીતે પરિક્રમણ, અને D થી A એટલે કે પરિક્રમણ એટલે કે એની ધારે ધારે ચક્કર મારે છે. બરોબર. તો એ પરિક્રમણ કર્યું કહેવાય. તો એને કાપેલ કુલ અંતર કેટલું? તો A થી B એટલે 10, B થી C એટલે 10 એટલે 20, C થી D એટલે 30, D થી A એટલે 40. તો કાપેલ કુલ અંતર એટલે આપણે એને ચોરસની પરિમિતિ એવું કહી શકીએ. ચોરસની પરિમિતિ એવું કહી શકીએ. એટલે A થી B, B થી C, C થી D અને D થી A બધા કેટલા છે? 10 + 10 + 10 + 10 એટલે 40 કિલોમીટર તેણે એક પરિભ્રમણ કાપવા માટે અંતર કાપ્યું કહેવાય. એટલે કે A થી ફરીને જ્યારે પાછું એ તરફ આવે ત્યારે તેને ટોટલ કેટલું અંતર કાપ્યું કહેવાય? 40 કિલોમીટર અંતર કાપ્યું એમ કહેવાય. બરોબર. હવે આગળ આપણને એવું કહ્યું છે કે 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે કેટલું અંતર પહેલા તો કાપ્યું હશે આપણે ગણવું પડે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એટલે કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય 40 સેકન્ડ છે. અહીંયા આપણને આપ્યું છે કે એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એટલે કે A થી ફરીને જ્યારે ફરીથી A તરફ આવે એ ઉપર આવે છે એટલે કે એક ચક્કર પૂર્ણ કરવા માટે તેને 40 સેકન્ડ લાગે છે. બરોબર. એટલે લખી શકાય કે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે એટલે કે 40 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 40 સેકન્ડ. અહીંયા આપણને આપેલો જ છે. તો હવે એવું કહે છે કે 2 મિનિટ 20 સેકન્ડ બાદ, તો 2 મિનિટ અહીંયા પહેલા રફમાં જોઈએ. 2 મિનિટ એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 2 મિનિટ બરાબર 60 સેકન્ડ પ્લસ 60 સેકન્ડ એટલે કે 120 સેકન્ડ. એ 2 મિનિટનું થયું. પછી આપણને પાછા 20 સેકન્ડ આપે છે એટલે 120 માં પાછા 20 ઉમેરીએ એટલે કેટલા થાય? 140 સેકન્ડ. બરોબર. તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડ માં ખેડૂત દ્વારા કપાયેલું અંતર 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે શું થયું? અહીંયા કહ્યું એ પ્રમાણે 140 સેકન્ડમાં ખેડૂતે કાપેલ કુલ અંતર બરાબર કેટલું થાય? અહીંયા 40 કિલોમીટર કાપવા માટે એને 40 સેકન્ડ લાગે છે. તો 140 સેકન્ડમાં એ 140 કિલોમીટર અંતર કાપ્યું
કહેવાય એમ આપણે સમજી શકીએ. ફરીથી કહું છું, 40 કિલોમીટર અંતર કાપવા માટે એને 40 સેકન્ડ લાગે તો 140 સેકન્ડમાં એ 140 કિલોમીટર અંતર કાપ્યું એમ આપણે કહી શકીએ. બરોબર છે. આગળ જઈએ તો હવે એનું સ્થાનાંતર ગણીએ. તો સ્થાનાંતર નહીં, કાપેલું કુલ અંતર કેટલું હજુ બાકી છે? તો 40 કિલોમીટરે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. બરોબર, 40 કિલોમીટર એટલે કે એક પરિભ્રમણ કેટલા કિલોમીટરમાં પૂરું કરે છે? 40 કિલોમીટરમાં પૂર્ણ કરે છે. અહીંયા મીટર લીધું છે એટલે અહીંયા આપણે મીટર જ લઈશું, કિલોમીટર નહીં આવે. બરોબર, તો 40 મીટર બરાબર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો 140 મીટર કાપવા માટે એને કેટલા પરિભ્રમણ એટલે કે કેટલા ચક્કર લગાવવા પડે? તો આની ત્રિજ્યા શું થાય? 140 ગુણ્યા 1 ભાગ્યા 40. 2 સિત્તા 14, 2 દુ 4 એટલે 7.2 એટલે આવશે 3.5 પરિભ્રમણ લગાવવા પડે. બરોબર, 40 મીટરે જો એ એક પરિભ્રમણ લગાવતો હોય તો 140 મીટર ચાલવા માટે એને કેટલા પરિભ્રમણ લગાવવા પડે? તો 140 ગુણ્યા 1 ભાગ્યા 40 એટલે કે 3.5 એટલે કે 3 આખા અને 1 અડધો પરિભ્રમણ લગાવવું પડે. બરોબર, હવે એક અડધો, અહીંયા 3 તો 3.5 એટલે કે 3 આખા મારશે અને એક અડધો મારશે. અડધો એટલે કે કેટલો? A થી C તરફ. બરોબર, તો A થી C તરફ મારવા માટે આમ પણ મારી શકે છે અને શોર્ટકટ લઈને સ્થાનાંતર કહી શકીએ આપણે એને. બરોબર, તો સ્થાનાંતર કઈ રીતે ગણી શકાય? તો ખેડૂતનું સ્થાનાંતર કેટલું કહેવાય? એ અહીંથી આમ અડધો મારે કે આમ મારે તો એનું સ્થાનાંતર કેટલું કહેવાય? અહીંયા C એ ગતિ પૂર્ણ કરે છે, 3 આખા મારીને એને અડધો મારવાનો છે. બરોબર, 3.5 પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 140 મીટર ચાલ્યો એમ કહેવાય. તો એ 3 તો આખા મારશે પણ 0.5 એ અડધો કહી શકાય આપણે. તો અડધો એટલે કે A થી B અને B થી C તરફ મારશે. એને C તરફ એની ગતિ પૂર્ણ કરી, તેને ચાલવાનું બંધ કર્યું તો એની અંતિમ સ્થાન કયું કહેવાય? C કહેવાય. તો એનું સ્થાનાંતર આપણે ગણી શકીએ. બરોબર, તો ખેડૂતનું સ્થાનાંતર કયું થશે? AC. ખેડૂતનું સ્થાનાંતર કયું થશે? AC. બરોબર, હવે ગણિતના નિયમ પ્રમાણે, પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રિકોણ ABC, અહીંયા લખું છું પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો નિયમ શું લખી શકીએ આપણે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બંને બાજુઓનો સરવાળો એ તેની ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. બંને બાજુઓના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. એ પાયથાગોરસનો નિયમ છે જે આપણે મેથ્સમાં ભણીએ છીએ. ચલો, AB સ્ક્વેર, AB આપણને 10 આપેલા છે તો 10 નો સ્ક્વેર, BC સ્ક્વેર પણ 10 છે તો 10 નો સ્ક્વેર એટલે કે 100 + 100 એટલે કે 200. 200 એ શું છે? AC સ્ક્વેર છે. એકલા AC લખવા હોય તો 100 ગુણ્યા 2 અહીંયાથી વર્ગ કાઢી નાખ્યો એટલે અહીંયા વર્ગમૂળ કરવું પડે. ચલો, 100 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ 10, પણ √2 નું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી એટલે √2 એટલે AC બરાબર tan √2. એટલે ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? tan √2. તો અહીંયા આ રીતે આપણે કુલ અંતર કેટલું કાપ્યું અને તેનું સ્થાનાંતર કેટલું કર્યું એ આપણે અહીંયા ગણી શકીએ છીએ. તો
મિત્રો અહીંયા અંતર અને સ્થાનાંતર આપણે જે સમજવાનું હતું એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું ત્યારે તેમાં નિયમિત ગતિ અને અનિયમિત વિશે ચર્ચા કરીશું. તો ઓકે.